ઘણી વાર હું એમ બાપાને પૂછતી, તમે આટલું બધું લખી કેવી રીતે શકો? કારણ કે સાધારણ ઘર, ગાબડા પડી ગયા હોય, 4-5 પાંદડા હોય, મોટું કુટુંબ, બહેનો આવી હોય, કઈ પણ લખી કેમ શકો? તો કે એની કોઈ મોસમ ન હોય, સંવેદના સભર કોઈ ક્ષણ ઝડપાઈ જાય, આપણું મન છે એ બરાબર ઝંકૃત થઈ જાય, અને પછી છે કલમેથી શબ્દો ઉતરે એટલે બની જાય તમારી કૃતિ. અને પછી સર્જકની મજા થઈ જાય, કૃતિ રાજીના રેડ થઈ જાય, અને ભાવુક તો થાય ને થાય. લઘુકથાને સમજવી બહુ અઘરી છે. હમણાં એક ભાઈએ કીધું ને કે ભાઈ હું પ્રસંગ કથામાં વયો જાઉં છું. લઘુકથાને સમજાવવા માટે ગુજરાતી ભાષાના બે એટલા મહાન કહીશ ને હું એને, કે લઘુકથાને હુબહુ સમજાવી છે એને. એક તો છે ત્રિભુવન વ્યાસ. સાંભળજો, એક શબ્દો સાંભળજો. ઝબૂક વીજળી ઝબૂક, જરાક મારું મોં મલકે ને વાદળ ખડખડ હસે, અને મોતીડે મેં મલકે, મુજમાં જરાય ભાર નહીં ને મારા બળનો પાર નહીં. ઝબૂક વીજળી ઝબૂક, આ લઘુકથા છે. એનો કોઈ ભાર નથી, પણ એનું બળ એટલું બધું છે કે એક અનાથને તે સભર સંવેદનાઓ સાથે જીવાડી શકે. એવી જ એક પંક્તિ છે જે મેં તમને પહેલા કીધું ને કે ભગવાનની જ્યારે આપણે પૂજા કરવી હોય ને ત્યારે પવિત્ર થઈને જોવું જોઈએ. એમ સાહિત્યકાર છે ને, મારા બાપા એમ કહેતા, ઘણી વાર દીકરી હોય ને એટલે એને બાપાને ખીજાવવાની ટેવ હોય, એટલે હું એમ કહું કે તમે આમ સાધુની જેમ ઋષિ જેવા સર્જક હતા, તમે તમારું સર્જન કરો છો કેટલું સરસ, એમ સહેજ ઊંચું મોઢું કરો કેટલું થઈ શકે તમારું, તમે જુઓ તો ખરા. તું એમ કહેતા તું ચિંતા ન કર, સર્જક તરીકે મારું એક જ કર્તવ્ય છે જે આપણા બધાનું પણ છે, કે આપણે આપણી વેદનાને આપણા જીવનને વલોવીને માના ધાવણ જેવું સર્જન કરવું. કારણ કે મા બાપ પ્રેમજીભાઈ આપણને ઉછેરે, આપણામાં રોપે સંસ્કારો, પણ પછી સમાજ ઘડતર અટકી જાય છે. નહીં, શિક્ષણ અને સાહિત્ય એ માં બનીને સમાજ ઉછેરનું. કારણ કે શિક્ષણ ને સાહિત્ય ધાવણ છે. એટલે પવિત્રતાને અકબંધ રાખીને સર્જક જો એનું સર્જન કરે ને તો આજે રામરાજ્ય બની શકે સમાજમાં.